નમસ્કાર મિત્રો, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ ભંભરિયા કૂવાનો પ્રવાસ કરવા જઈ રહ્યા છીએ। આ સ્થળ અમદાવાદથી લગભગ 60 કિલોમીટરના અંતરે આવેલું છે। ભંભરિયો કૂવો જે એક ગાંધીનગરના દહેગામમાં હાલીસા ગામ છે ત્યાં આવેલો છે। એના કરતાં આ ખૂબ વિશાળ એવો ગુજરાતનો અદ્વિતીય અને બેનમૂન ભંભરિયો કૂવો મહેમદાવાદ ખાતે આવેલ છે। આ કૂવાની રચના અને સ્થાપત્ય ગુજરાતના શહેનશાહ કહેવાતા મોહમ્મદ બેગડા દ્વારા કરવામાં આવેલું છે। આજથી 600 વર્ષ પહેલાં આ કૂવો નિર્મિત થયેલો હતો। અહીંયા આ ભંભરિયા કૂવામાં ઉતરવા માટે પગથિયાં છે, એટલે કે વાવ એ સ્ટેપ વેલ એ પ્રકારની રચના તો છે જ, પણ સાથે અહીંની એક વિશેષતા એ છે કે અહીંયા પગથિયાં તમે ઉતરો પછી તમને ઓરડો મળે છે। એવું કહેવાય છે કે ઓરડામાં મોહમ્મદ બેગડો ઉનાળામાં ગરમીથી બચવા માટે ઠંડક લેવા માટે ત્યાં આરામ ફરમાવતા। પાણીને કારણે અહીંનું તાપમાન બહારના તાપમાનથી ઘણું નીચું રહેતું। આજે આ કૂવો એક સ્મારક બનીને બેઠો છે, એક અદ્વિતીય સ્થાપત્યની નિશાની તરીકે બેઠો છે। હમણાં છેલ્લા કેટલાક સમયથી અંદર જવા માટેનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ આપના માટે યુટ્યુબમાં આ પ્રથમવાર ભંભરિયો કૂવો અંદરથી અને નીચેથી બતાવવાની આ કોશિશ થઈ છે। તો મિત્રો, ઘેર બેઠા ભંભરિયા કૂવાને નિહાળશો। અત્યારે તો માત્ર ને માત્ર ચામાચીડિયા પોતાનું રાજ ચલાવી રહ્યા છે। તો મિત્રો, ચલો કરીએ પ્રવાસ આ ભંભરિયા કૂવાનો।